નવલા નોરતા જ્યારે ઉજવાઈ રહ્યા છે, કેટલી વિશાળમાં કોહી સાજરા નીર ગંભીર ગાજે ભીડે નાકરડા વાંકરડા નાટ સાજે ધકે હાલતા લોડ લેતા હિલોળા કરંતી જળા બોલ ગંગે કિલોળા નિશા સાંભળી કામલી ગોટ કાળી નમુ કાળ રાત્રિ નમામી કરાળી. જગદંબા નું જે વિરાટ તત્વ છે, સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં નવરાત્રિમાં ભગવતીનું આરાધન થાય. એમાં આવડ જે છે એ ભગવતી રોયશાળા નામનું ગામ છે, બરવાળા તાલુકાનું. ત્યાં માતાજીનો જન્મ લઈને આ ભગવતી આવડ પૂજાય છે. આ પીઠળ ઈ જામનગર પાસેનું પીઠળ ગામ અને ગીરમાં પાટરામા ગામ ત્યાં પૂજાય છે. મારી તારા પરચા નો નહીં પાર. ભગવતીનો સાક્ષાત પરચો જો તમારે જોવો હોય તો ક્યારેક નવરાત્રીમાં પાટરામાં જજો. માતાજીની લાકડી પૂજાય છે પીઠળની. એમાં પીઠળની લાકડીમાં તમે જે ત્રાંબાનો વાયર કે ત્રાંબાનો તાર છે, એનો ચાપડો, એની જો તમે માનતા રાખો, માની આખી લાકડી ચાપડાથી ભરેલી હોય ને તમે એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું 10 ચાપડા ચડાવીશ, એ તમે જાઓ એટલે 10 ચાપડાની જગ્યા ખાલી થઈ ગયેલી હોય. આજે પણ એમ નામ દુનિયા નથી માનતી. એ પીઠળ ત્યાં પૂજાય છે. ભગવતી ખોડિયાર છે, માટેલના ધરામાં પૂજાય. ભાવનગર પાસે રાજપરાના તાતણિયા ધરે પૂજાય. ધારી પાસે ગળધરાના ઘુણામાં પૂજાય. જાનબાઈ છે દેરડીમાં પૂજાય. નાગબાઈ છે મોણિયા અને દાત્રાણામાં પૂજાય. અને આઈ સોનબાઈ છે એ મઢડા અને કણેરીમાં પૂજાય. ભગવતીના અનેક પરચા છે. જોધપુર અને બિકાનેરના જ્યારે તોરણ બંધાવ્યા, ઈ ભગવતી આઈ કરણી આખા વિશ્વના વૈજ્ઞાનિકો વિચારમાં પડી જાય છે, દર્શન કરવા માટે આવે. ત્યાં કાબાઓ, ઉંદરને કાબા કહે છે, માતાજીના કાબા છે, ઉંદર છે. ઈ પ્રસાદની ઉપર ફરતા હોય અને ઈ ઉંદર ફરતા હોય, પ્રસાદ લે અને માણસ માંદો નથી પડતો. દુનિયામાં ભગવતી આઈ કરણીજીની મોટામાં મોટી બિકાનેર પાસે દેશણોક ગામમાં ભગવતી આઈ કરણી પૂજાય છે. જેને જેને માનું શરણું લીધું, માડી મારો ભવનો રે ભૂલેલો એ દીગાચમો, પણ માડી તે તો ખોળ લે રે બેહારીન પાંથડા ચીંજા, એ ભગવતી તોળા ભામીણા. ઘણી વાર માને માણસો નથી ઓળખી શકતા. ઘણી વખત જગદંબાને માણસો નથી ઓળખી શક્યા. ભગવતી કરણીના જીવનનો બનેલો એક પ્રસંગ મારે વાત તો કરવી છે. આ રાજબાઈની માણસ ઓળખી ન શકે, પણ કરણીજીનો એક પ્રસંગ અદ્ભુત છે. ભાટી રાજા અને કરણીજીને જીભના માનેલ બેન માનેલા, અને કરણીજીની પાસે એને હઠ લીધી કે બેન તું તો જોગમાયા છો, જગતનું સચરાચર તત્વ છે, કાળ પણ તને આધીન છે, માં મને અમર બનાવી દે. અરે મારા બાપ, અમર હું નથી, હું તને કેવી રીતે અમર બનાવું? નહીં માં, તું મને અમર બનાવી દે. અને હઠ બહુ લીધી એટલે કરણીજીએ કીધું બાપા માણસના ખોળિયા આવે અને એકવાર જાવું પડે, હું તને અમર ન બનાવી શકું.
પણ ભાટી રાજા ની બહુ જ્યારે આગ્રહ જોયો એટલે માએ કીધું તો સાંભળી લે બાપ, 4 વસ્તુ જ્યાં સુધી ભેળી તારા જીવનમાં નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ કાંઈ નહીં કરી શકે. અરે માં કઈ વસ્તુ? બોલો બોલો. કે એક તો અમાસની રાત, બીજું કાળા મેંઢાનું માંસ, ત્રીજી આંખની છાયા અને ચોથી ખીપના વાણનો બનાવેલો ખાટલો. આ 4 વસ્તુ તારા જીવતરમાં ભેળી નહીં થાય ત્યાં સુધી જા, તું મરીશ નહીં કોઈ દિવસ. આ તો રાજા એટલે એને એમ થયું કે હું કઈ આંકડાના છાયે થોડો બેહું, હું ખીપના વાણના ખાટલામાં થોડો બેહું, હું કાળા મેંઢાનું માંસ થોડો ખાઉં. પણ સરિતા તણા જળને બહુ દોડ્યા પછી દરિયો મળ્યો, યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મળ્યું. રાજા કાળને આધીન થવા માંડ્યો. ભાઈ વર્ષો સુધી ખ્યાલ રાખ્યો એને કે આ 4 વસ્તુ મારા જીવતરમાં ભેગી ન થાય. પણ એમાં એક દિવસ રાજા શિકારે નીકળ્યા છે, ભાટી રાજા, અને શિકારે નીકળ્યા અને એમાં અંધારું થઈ ગયું. શિકાર છે એ અંધારામાં ઓગળી ગયો. થાકીને લોથપોથ રાજા થઈ ગયા છે. એને ઘોડાને પાછળ વાળ્યું. એક ખેડૂના ઝૂંપડે આવીને રાજાએ પલાણ છાંડ્યું. બહુ થાકી ગયા છે એટલે ખેડૂએ ગાડલું નાખી દીધું અને એની માથે દૂધના ફીણ જેવા ઓછાડ પાથરી દીધા અને રાવ રાજાએ પોતાના પણને લાંબુ કર્યું. ભાઈ આ ખેડૂના હયાની માલપા ક્યાંય પરહમાતો નથી કે પુગલનો નરેશ આજ મારો મહેમાન બન્યો છે, ભાટી રાજા મારા મહેમાન બન્યા છે. એટલે બિચારા એ બીજું માંસની કઈ વ્યવસ્થા ન થઈ, પણ કાળો મેંઢો હતો એ માંસ ની રસોઈ બનાવી. જમવા માટે કાળને આધીન થયેલો રાજા જમવા બેઠો. 5 કોળિયા ગયા છે પોતાના ઉદરમાં. ત્યાં ભાટી રાજાને યાદ આવ્યું કે મારું આ કાળા મેંઢાનું માંસ તો નહીં હોય ને, આજથી સુધી મેં ખ્યાલ રાખ્યો છે. ખેડૂત પૂછ્યું કે આ માંસ શેનું બનાવ્યું છે, આ નોનવેજ શેનું છે? તો કે કાળા મેંઢાનું બાપુ, અમે અહીં બીજું ક્યાંથી લાવીએ? ત્યાં ફડક ઉપડી ગઈ રાજાને. ઓ કાળો મેંઢો? તો હા. આ હું બેઠો તો ઈ મારી બાજુમાં નાનું એવું ઝાડ હતું, એ શેનું હતું? તો બાપુ એ આંકડાનું ઝાડ હતું. આંકડાનું ઝાડ હતું? તો કે હા. તો કે આજ રાત કઈ છે? તો બાપુ અમાસની રાત છે. અમાસની રાત છે? તો ભાઈ મને ખાટલો પાથર્યો એ ખીપના વાણમાંથી બનાવેલો હશે ને? તો ઘા બાપુ ખીપના વાણનો ખાટલો છે. અને ત્યાં જ રાજાનો પ્રાણ નીકળી ગયો. સાહેબ માને ન ઓળખી શકે. માની પાસે અર્થથી માગવાનો જે પ્રયત્ન